રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી LCB પોલીસે ચડ્ડી બનિયાન ગેંગના 3 આરોપીઓની કરેલી ધરપકડ. પોલીસે આરોપીઓના 2 દિવસના લીધેલા રિમાન્ડ. વટ સાવિત્રી વ્રતની નવસારીમાં શ્રદ્ધા આસ્થા સાથે થયેલી ઉજવણી. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નવસારીમાં યોજાયેલી રેલી. નવસારીમાં યુવાન ચડેલો હાઈ માસ્ટ ટાવર ઉપર. કલાકોના હંગામા બાદ ફાયરની ટીમે યુવાનને ઉતાર્યો સહી સલામત. નવસારી LCBએ આંતરરાજ્ય ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સભ્યોને ચોરીના મુદ્દામાલ અને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી જિલ્લામાં થયેલી અનેક વણ શોધાયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓ પણ સામેલ છે. LCB સ્ટાફને મળેલી બાતમીના આધારે એરુ અવધ ક્વીન્સબરી સામે આવેલી નહેર પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં દાહોદ જિલ્લાના ઈશ્વર જોરસિંહ મંડોડ, ઉંમર વર્ષ 40, રહેવાસી ભૂસકા ફળિયું, ચીલાકોટા ગામ, તાલુકા લીમખેડા. રમશુ ઉર્ફે રમતુ બાબુભાઈ ભુરિયા, ઉંમર વર્ષ 30, મૂળ રહેવાસી રવાડી ફળિયું, ચીલાકોટા ગામ, તાલુકા લીમખેડા, હાલ રહે વેસમા નજીક જલાલપોર. અને નરેશ ઉર્ફે નરિયો કાળુ આમલિયાળ, ઉંમર વર્ષ 30, રહેવાસી રવાડી ફળિયું, ચીલાકોટા ગામ, તાલુકા લીમખેડાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, ડિયોર કંપનીની લેડીઝ કાંડા ઘડિયાળ, ₹1107ના ચલણી સિક્કા, ₹10,300 રોકડા રૂપિયા, ગુનામાં વપરાયેલ ડિસમિસ અને ₹9,000ની કિંમતના 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹21,007નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 16/6/2026ના કલાક 20:30થી તારીખ 17/6/2026ના કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા, રહે નિસર્ગ વિલા, ઘર નંબર 36, A1 બંગલોસ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું. જે બાબતે નવસારી જિલ્લાના LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને CCTV તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા CCTVના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડી બનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે, તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી. એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચીલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમશુ ઉર્ફે રમતુ બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચીલાકોટા ગામના છે. બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે. જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે. આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. અને આ રમશુભાઈ ઉર્ફે રમતુ, એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે.
એટલે કે આ ત્રણે આરોપીઓ છે રીઢા ચોરો છે. આ નવસારી એલસીબીની ટીમે આ અનડિટેક ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને આ ચોરી જે અનડિટેક હતી એને ડિટેક્ટ કરેલ છે અને એમાં મુદ્દામાલ તરીકે 21,21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા વ્રતોમાં જેનું અનેરું ધાર્મિક મહત્વ છે તે વટ સાવિત્રી વ્રતની પરંપરા શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી થઈ હતી. અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુની કામના માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત કરે છે. નવસારીમાં વડલાના ઓટલે સૌભાગ્યવતી સ્ત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી. ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રતનો સીધો સંબંધ સતી સાવિત્રી સાથે જોડાયેલો છે. સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પવિત્રતાના બળે યમરાજ પાસેથી પણ પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. સાવિત્રીએ જ્યારે યમરાજનો પીછો કર્યો ત્યારે વડના વૃક્ષ નીચે જ સત્યવાનને પુનર્જીવન મળ્યું હતું. ત્યારથી આ વ્રત વટ સાવિત્રી તરીકે ઓળખાય છે. પરાપૂર્વથી ચાલતી આવેલી આ પરંપરા આજે પણ એટલી જ પ્રાસંગિક છે અને આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ સંપૂર્ણ આસ્થા સાથે આ વ્રત રાખે છે. નવસારી શહેરમાં પણ લાખો સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના દીર્ઘાયુ માટે આસ્થાભેર આ વ્રત કર્યું હતું. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેમાં વાસ કરે છે એવા વડના વૃક્ષનું પૂજન થયું હતું. તેની પ્રદક્ષિણા કરીને વૃક્ષને ફરતે કાચા સૂતરનો પવિત્ર દોરો વીંટાળવામાં આવ્યો હતો. શૃંગાર સજીને સૌભાગ્યવતીઓએ નિર્જળ ઉપવાસ કર્યા હતા. નવસારીના દેવેશ્વર મંદિરમાં વટ સાવિત્રી વ્રતની પૂજા થઈ હતી. આજે ધર્મ માટે આપણે બધી નારી નારાયણી છે, શક્તિ સ્વરૂપ છે. નારી પરમ પૂજ્ય અને નારી એટલી શક્તિ સ્વરૂપ છે કે નારી ધારે તે કરી શકે છે. નારી આજે વટ સાવિત્રીનું વ્રત માટે એક સાવિત્રી પણ એના પતિને લઈ આવવા માટે એ નારી શક્તિ સ્વરૂપ બની અને નારી નારાયણી તું વટ સાવિત્રીનું વ્રત એટલે તમામ આ ધર્મ માટે ટકી રહે, એક સંસ્કૃતિ ટકી રહે એના માટે આપણે પૂજન કરીએ છીએ વટ સાવિત્રીનું. વડ એક પૂજન છે. વડને એક આપણે પતિ માટે બધું પૂજન કરતા છે. પણ નારી તું નારાયણી શક્તિ સ્વરૂપ તો છે, પણ હું આજે એક પણ એવો સંદેશ આપું છું કે પતિ કોને કહેવાય કે આપણા મા, બાપ, ભાઈ, કુટુંબ, પરિવાર, સમાજની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી જે લગ્ન કરે દીકરીઓ અને એ મા બાપની ખુશીથી જે લગ્ન કરીને કન્યાદાન જે મા બાપ આપે એ જ દીકરીને એનો પતિ કહેવાય. નહીતર હું એ પતિ માનવા તૈયાર હું નહીં, આખો સમાજ નહીં માને. અને આ પતિ માટે તો નારી એક પોતાનું સમર્થ અને આખું જીવન એના પતિમાં એક દીકરી પોતાની પતિ માટે વિતાવી દે છે. શું કામ કે એને મા બાપની ખુશીથી એ દીકરી જાય છે અને મા બાપને જે સત્યવાન સાવિત્રી જ્યારે સાવિત્રીજી હતા એને પણ એના બંને મા બાપને આંધ્રા મા બાપ હતા, એમના પોતાના રાજ દરબાર પાઠ અને બંને પક્ષોને જાળવી એવા સમાજને સંસ્કૃતિને જાળવી અને એ દીકરીઓ આજે સાસરે જાય, મા બાપની ખુશીથી સાસરે જાય. જે મા બાપ જ કન્યાદાન આપે અને એ જ કન્યાદાનની અંદર જો દીકરી ખુશી વિદાય કરે કે મારા ભાઈના, મારા પિયરના, મારા તમામ હૈરા ભંડાર લે મારા પિયરના, એવી દીકરી આશા માંડી અને એના અજાણ્યા વ્યક્તિ આરે એના પગલે પડે મા બાપનું માનીને એ જ દીકરી મહાન કહેવાય ને એ જ દીકરી સતી કહેવાય. એ જ દીકરી એની પરમ ભક્તિથી આજે વટને પણ પૂજન કરી અને આ સંસ્કૃતિ ટકાવી રહે એ આપણી આ દીકરી છે. આજ રોજ આપણા ભારત દેશમાં ધર્મ અને વ્રતની ભૂમિ કહેવાય છે. જેમાં બહેનો ઘણા બધા વ્રતો કરે છે. એમાં ખાસ કરીને જ્યેષ્ઠ માસ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પૂજન થાય છે. તે આ વર્ષે આપણા ભારત દેશના સમગ્ર દક્ષિણ ભારત ગુજરાતમાં 29/6/2026 સોમવારના રોજ વટ સાવિત્રીનું પૂજન બહેનો દ્વારા, સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સવારથી જ બહેનો વ્રત ઉપવાસ કરીને અને મંદિરોમાં જ્યાં વ્રત વૃક્ષ છે ત્યાં જઈને બ્રાહ્મણ દ્વારા વિધિવત 1650 પૂજન કરે છે. જેમાં વિવિધ પ્રકારની સામગ્રી લાવે છે અને વ્રત પૂજન કરીને આખો દિવસ વ્રત રાખે છે. જે પોતાના પતિના આયુષ્ય માટે આ વ્રતની મહાત્મ્ય એવું છે કે જ્યારે યમરાજ સતી સાવિત્રીના જે પતિ હતા સત્યવાન એમના પ્રાણ લઈને જતા હતા ત્યારે સાવિત્રીએ એવું વરદાન, એવી તપસ્યા કરી, એવું વ્રત કર્યું. જે વ્રત કર્યું તે વડના ઝાડના નીચે કર્યું હતું અને એ વ્રતથી તપસ્યાથી પ્રસન્ન થયા યમરાજ એ સત્યવાનના પ્રાણ પાછા આપી દે છે. એટલે આ જે જ્યેષ્ઠ સુદ પૂનમ વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે તો પોતાના પતિને આયુષ્ય માટે કરે છે. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જે પણ સૌભાગ્યવતી બહેનો આ વ્રત પૂજન કરે ભગવાન એમના પતિને આયુષ્ય લાંબી કરે. જય દેવેશ્વર. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નવસારીમાં રેલી યોજાઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી આપી હતી.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો, આગેવાનો અને આપના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોના હાથમાં બેનરો, પોસ્ટરો સાથે ચૈતર વસાવા જિંદાબાદના નારા લગાવી ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થઈ રહેલ અન્યાયનો વિરોધ કર્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના અવાજ છે અને જનતાના પ્રશ્નોને વિધાનસભામાં મજબૂતીથી ઉઠાવે છે. તેમની સામે થઈ રહેલી કાર્યવાહી રાજકીય કિન્નાખોરી છે. જો ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજ રોજ જે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા તેમજ એમના ધર્મપત્ની સહિત 9 જેટલા લોકોને કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી એ આખા આદિવાસી સમાજ તેમજ ચેતરભાઈને માનનારા તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. દેશ અને રાજ્યમાં જે આરોપીઓ, બલાત્કારીઓ, હાફ મર્ડર કરવાવાળાઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એમના પર FIR કરાવવા માટે પણ લોકોએ આંદોલન કરવા પડતા હોય છે. જ્યારે આ એક ઉભરતા સિતારા તરીકે અમારા આદિવાસી સમાજમાંથી આવતા ચેતરભાઈ આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ ખૂબ જ લોકપ્રિયતા વધી રહી હતી. આ ભ્રષ્ટ ભાજપથી સહન નહીં થયું એટલે એન કેન પ્રકારે એમને દબાવવા, ડરાવવા, ધમકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આ રીતનું કાવતરું કરી એમનું ધારાસભ્ય પદ પર કેન્સલ થાય એવા જે કાવતરાઓ થઈ રહ્યા છે એનો પુરજોશ વિરોધ કરીએ છીએ. અને આમ આદમી પાર્ટી આજરોજ સ્વામી વિવેકાનંદથી લઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સુધી એક માર્ચ કાઢી રહી છે. જો આવનારા દિવસોમાં આ જ રીતે અન્યાય થતો રહેશે તો રસ્તા પર ઉતરી ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવા પણ મજબૂર બનશો. આજે નવસારીની અંદર આદિવાસી વિસ્તારના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવા સહિત 9 જણાને 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે. એ ચૈતરભાઈના સમર્થનની અંદર આજે સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર ગુજરાતના લોકો જાણે છે કે મંગળવારના રોજ ગુજરાતની જનતા સામે 2 પ્રકારના સમાચાર આવ્યા. એક સમાચારની અંદર આદિવાસી સમાજ માટે સતત લડતા આદિવાસી વિસ્તારની જમીનો જે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટોના નામે જે પડાવી પાડવામાં આવી છે, તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે લડતા, એમની શિષ્યવૃત્તિ માટે લડતા, આદિવાસી સમાજની બહેનો માટે લડતા આ લોકપ્રિય ધારાસભ્યને દબાવવા માટે 7 વર્ષની સજા આ બીજેપીએ ષડયંત્રના ભાગરૂપે કરી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહ સહિતના તમામ ગુનાઓમાંથી ભારતીય જનતા પાર્ટીએ કેસો પરત ખેંચી લીધા. તો ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી શું સંદેશો આપવા માંગે છે? ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે જો હાર્દિક પટેલની જેમ ચૈતર વસાવાએ પણ જો ભાજપ સામે સરેન્ડર કરી દીધું હોત અને ભાજપમાં જોડાઈ ગયા હોત તો આજે એને જેલમાં ન જવું પડ્યું હોત. પણ ચૈતર વસાવા પૂરી તાકાતથી આ સિસ્ટમની સામે, ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી સામે લડે છે. એમણે મનરેગાના કૌભાંડોને પણ ઉજાગર કર્યા છે. સતત તેઓ ભાજપને ટક્કર આપી રહ્યા છે. અને ખાસ વાત તો એ છે કે ગઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીના તમામ આદિવાસી પટ્ટાની અંદર 400 કરતા વધારે સીટો આ ચૈતરભાઈ વસાવાના નેતૃત્વની અંદર આમ આદમી પાર્ટી જીતી છે. કમળ કચડી અને આમ આદમી પાર્ટીનું ઝાડુ જ્યારે ફેરવી દીધું છે એ ભાજપથી જોવાનું નહીં. એમના પેટમાં તેલ રેડાયું અને એમણે ચૈતર વસાવાને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી યાદ રાખવું જોઈએ કે આ ચૈતર વસાવા છે ક્યારે ભાજપની સામે ઝૂકશે નહીં, ડરશે નહીં. એને અવારનવાર એમને જેલમાં નાખવામાં આવ્યા, એમના પત્નીને પણ જેલમાં નાખવામાં આવ્યા. અને ખાસ તો દુર્ભાગ્યની વાત એ છે કે એક 18 દિવસનું બાળક પણ એમની માતાની સાથે વિના વાકે જેલમાં જવું પડે એવું આજે સમગ્ર ગુજરાતની અંદર થયું છે. ખૂબ દુર્ભાગ્યની બાબત છે. આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૈતર વસાવા અને એના પરિવારની સાથે છે. અને આમ આદમી પાર્ટી હવે પરમ દિવસે સમગ્ર વિધાનસભાની અંદર આખા ગુજરાતની અંદર પ્રદર્શન કરશે.
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં એક યુવાન હાઈ માસ્ટ ટાવર ઉપર ચડી ગયો હતો. બે મિત્રો વચ્ચે બોલાચાલી થતાં એક મિત્રને માઠું લાગી જતા માફી મંગાવવા યુવાન ટાવર ઉપર ચડ્યો હતો. ભારે જહેમત બાદ યુવાનને નીચે ઉતાર્યો હતો. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને એક મિત્રએ બીજા મિત્રને તમાચા મારી દેતા મિત્રને માઠું લાગી ગયું. તુષાર અને આર્યન નામના બે મિત્રો વચ્ચે રાત્રિના સમયે કોઈ બાબતમાંથી બોલાચાલી થઈ. ત્યારબાદ તુષારને આર્યન તમાચા મારી દેતા તુષાર દંતાણીને માઠું લાગી ગયું અને તે નજીકમાં આવેલ હાઈ માસ્ટ ટાવરની સીડી ઉપર ચડી ગયો અને તે ટાવર પરથી પહોંચી બૂમો પાડવા માંડ્યો હતો. તેનો મિત્ર માફી માંગે ત્યારે જ તે ટાવર ઉપરથી નીચે ઉતરશે તે પ્રકારની શરત મૂકી હતી. માફી નહીં માંગે તો નીચે કૂદી જવાની તે ધમકીઓ આપતો હતો. ત્યારે ઘટના સ્થળ ઉપર પોલીસ અને ફાયર વિભાગની ટીમો પહોંચી ગઈ અને યુવાનને ટાવર ઉપરથી સહી સલામત નીચે ઉતાર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી એલસીબી પોલીસે ચડ્ડી બનિયાન ગેંગના 3 આરોપીઓની કરેલી ધરપકડ. પોલીસે આરોપીઓના 2 દિવસના લીધેલા રિમાન્ડ. વટ સાવિત્રી વ્રતની નવસારીમાં શ્રદ્ધા આસ્થા સાથે થયેલી ઉજવણી. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નવસારીમાં યોજાયેલી રેલી. નવસારીમાં યુવાન ચડેલો હાઈ માસ્ટ ટાવર ઉપર. કલાકોના હંગામા બાદ ફાયરની ટીમે યુવાનને ઉતાર્યો સહી સલામત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.